પરંતુ જો ચેતર વસાવા જેલમાં રહે તો કદાચ ડેડિયાપાડા વિધાનસભામાં ફાયદો આમ આદમી પાર્ટીને થાય કે એમની સિમ્પથી મળે કે ધારાસભ્ય ત્યાંનું એમનું હોમ ગ્રાઉન્ડ છે ડેડિયાપાડા. પરંતુ જે બીજો જે વિસ્તાર જે છે, ધારો કે દાહોદ હોય કે છોટાઉદેપુર, ત્યાં એ જો પ્રચાર કરવા ના જાય અને જેલમાં હોય તો આમ આદમી પાર્ટીને તેનાથી એટલો ફાયદો ન થાય. હાઈકોર્ટમાં જે આ નથી મળ્યો તો સુપ્રીમ કોર્ટ સુધી આ મામલાને લઈ જવાની વાત છે. એટલે સુપ્રીમ કોર્ટની તૈયારી આમ આદમી પાર્ટીની થઈ ગઈ છે. જે પ્રોસિજર છે આજે રિજેક્ટ થયા બાદ જે ડોક્યુમેન્ટ્સ કોર્ટમાંથી લેવાના હોય કે અન્ય જે પ્રોસિજર છે એ કર્યા બાદ તેઓ હાઈકોર્ટમાં જશે. આજે સોમવારનો દિવસ છે એટલે કે હજુ આમ આદમી પાર્ટી પાસે ઘણા દિવસ છે. ચેતર વસાવાનો ઓરો એટલો મોટો છે કે એમની સમકક્ષ જાય એવા કોઈ નેતા અત્યારે આમ આદમી પાર્ટીમાં નર્મદા જિલ્લો હોય કે પછી અન્ય આદિવાસી વિસ્તારમાં નથી કે એમની આસપાસ પણ જે એ ટાઈપની એમની જે રાજનીતિ કરવાની જે સ્ટાઇલ છે એવી આમ આદમી પાર્ટીમાં બીજો કોઈ આદિવાસી નેતા નથી. એટલે સ્વાભાવિક છે કે ચેતર વસાવાની જે ખાલી જગ્યા પૂરે એવા કોઈ અત્યારે નેતા નથી. જો પેટા ચૂંટણી થાય તો કોઈ પણ ઉમેદવાર ઉભા રહે આમ આદમી પાર્ટી જ ડેડિયાપાડા વિધાનસભા જીતે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. જ્યારે કોઈ પણ નેતાનું ટૂંકા ગાળા માટે જો હાજરી ના હોય તો ફરક ના પડે, પરંતુ જો લાંબો ગાળો જો આ ગાળો જો વધતો હોય તો સ્વાભાવિક છે કે એ જનમાનસ પર એની અસર ધીરે ધીરે ઓછી થતી હોય છે. કે આપણી માણસની સાયકોલોજી છે કે કોઈ વસ્તુને લઈને આપણે થોડા સમય સુધી એના પર ખેંચાણ રહે, પણ લાંબો ગાળો થાય તો એની અંદર ફરક પડતો હોય છે. એટલે કે કોઈ પણ રાજકીય નેતા લાંબા સમય સુધી જો જેલમાં રહે તો એમની પાર્ટીને અને નેતાની જે લોકચાહના છે તેમાં ફરક પડતો હોય છે. નમસ્કાર મિત્રો, ચૈતર વસાવાને રાહત નહીં. બધા વચ્ચે આપણે જાણવું છે કે આની અસર નર્મદા છોટાઉદેપુરમાં કેવી પડી શકે. ચૈતર વસાવા બહાર ન આવે, ચૈતર વસાવાનું ભવિષ્યમાં ધારાસભ્ય પદ રદ થાય તો એ વિસ્તારની રાજનીતિ કઈ દિશા પકડે છે. અમારા સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા આપણી સાથે જોડાયા છે, તેની સાથે આપણે વાત કરીશું. ધાર્મિક, આપને જણાવી દો કે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે એ જે તમને ખબર છે કે જે જેલમાં છે તેમને અત્યારે જે સમગ્ર મામલે અત્યારે તેઓનો જે હાઈકોર્ટે જામીન અરજી લગાઈ છે એ જે કાયદાકીય વાત સિવાયની આપણે રાજકીય જો વાત કરીએ તો આમ આદમી પાર્ટી માટે મોટું નુકસાન છે. કારણ કે આમ આદમી પાર્ટી જે આદિવાસી વિસ્તાર જે છે, આદિવાસી વિસ્તારની તમામ સીટો પર ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે જ આખું જે ચૂંટણી છે વિધાનસભાની તૈયારી કરી રહી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા જે લગભગ 40 જેટલી સીટો જે છે સીટો પર તેઓને પ્રચાર કરવા માટેનો પ્લાન આમ આદમી પાર્ટીનો હતો. એટલે કે 27 જેટલી સીટો જે આદિવાસી જે અનામત છે, સાથે સાથે અન્ય જે સીટો જે છે કે જેની પર આદિવાસી મતદારો ખૂબ ઇફેક્ટ કરે છે. અને આમ આદમી પાર્ટી એટલા માટે જ અત્યારે તાજેતરમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન પણ ચૈતર વસાવાને જે વડોદરાની જેલમાં મળીને આવ્યા હતા. એટલે કે આમ આદમી પાર્ટી અત્યારથી વિધાનસભાની તૈયારી કરી રહી છે. અને આમ આદમી પાર્ટીને એક આશા હતી કે આજે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળી જશે, તેમના નેતાને જામીન મળી જશે તો હવે વિધાનસભાની ચૂંટણીને વર્ષ જેટલો સમયગાળો બાકી છે તો તેમાં આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીને ચૈતર વસાવાને લીધે ઘણો ફાયદો થશે તે સ્વાભાવિક છે એવું આમ આદમી પાર્ટીને દેખાય છે. કારણ કે તાજેતરની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામ આવ્યા છે જેમાં આમ આદમી પાર્ટીને નર્મદા, છોટાઉદેપુર, દાહોદ તેમજ જે અન્ય જે આદિવાસી વિસ્તારમાં જે સફળતા મળી છે એ સફળતા માત્ર ને માત્ર ચૈતર વસાવાના કારણે મળી છે. એટલે કે આમ આદમી પાર્ટીને મોટો ફટકો છે કે ચૈતર વસાવાને જે આજે કોર્ટમાંથી તેમની જે અરજી છે એ ફગાવી દેવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી આ બાબતે શું કહે છે તે તો એમના નેતાઓ કહેશે, પરંતુ આમ આદમી પાર્ટી માટે મોટો ફટકો કહી શકાય કે તેમના જે આદિવાસી નેતા ધારાસભ્ય ચૈતર વસાવા જે હાલમાંથી કોર્ટમાંથી કોઈ રાહત નથી મળી એટલે કે તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં અત્યારે રહેવું પડશે. નરેન્દ્ર, એ કહેશો કે તમે શું માનો છો, ચૈતર વસાવા જેલમાં રહે તો વધુ ફાયદો થાય કે પછી બહાર આવીને પ્રચાર કરે તો વધુ ફાયદો થાય? ધાર્મિક, ખાસ કરીને કોઈ પણ લીડર હોય જો પોતે જ્યારે પ્રચારમાં નીકળે તો સ્વાભાવિક છે એની સાથે જન સમુદાય જોડાતું હોય છે ને એનો ફાયદો પાર્ટીને થતો હોય છે. પરંતુ જો ચૈતર વસાવા જેલમાં રહે તો કદાચ ડેડિયાપાડા વિધાનસભામાં ફાયદો આમ આદમી પાર્ટીને થાય કે એમની સિમ્પથી મળે કે ધારાસભ્ય ત્યાંનું એમનું હોમ ગ્રાઉન્ડ છે ડેડિયાપાડા. પરંતુ જે બીજો જે વિસ્તાર જે છે, ધારો કે દાહોદ હોય કે છોટાઉદેપુર, ત્યાં એ જો પ્રચાર કરવા ના જાય અને જેલમાં હોય તો આમ આદમી પાર્ટીને તેનાથી એટલો ફાયદો ન થાય. કારણ કે અત્યારે આમ આદમી પાર્ટીના કોઈ પણ જગ્યાએ જે કાર્યક્રમ હોય છે તો જે પણ લોકો આવતા હોય છે, આદિવાસી સમુદાયના આવતા હોય છે, અન્ય લોકો પણ જે આવતા હોય છે એ ચૈતર વસાવાના લીધે આવતા હોય છે. અને આમ આદમી પાર્ટીને પણ ખબર છે કે તેમનો જો મોટો કોઈ ચહેરો હોય ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારમાં તો ચૈતર વસાવા છે. અને ચૈતર વસાવાના કારણે આમ આદમી પાર્ટીને વોટ મળે છે. એ વોટ આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં જોવા મળ્યું છે. એટલે કે આમ આદમી પાર્ટીને નુકસાન તો છે જ, પરંતુ જો ચૈતર વસાવા જેલમાં રહે તો ડેડિયાપાડાની વિધાનસભામાં કોઈ ખાસ ફરક ન પડે. કારણ કે તેમની સિમ્પથી મળે ને તેમના બંને જે પત્ની છે શકુંતલાબેન ને વર્ષાબેન તેઓ પણ એક્ટિવ છે. ગત લોકસભાની વાત કરીએ તો ગત લોકસભાની વખતે ચૈતર વસાવાને જે નર્મદા જિલ્લામાં પ્રતિબંધ હતો જે અન્ય એક કેસની અંદર એમના પત્નીએ પ્રચાર કર્યો હતો, પરંતુ
બંને ચેતર વસાવાની સભા નથી થઈ છતાં પણ ચેતર વસાવાને કારણે એમના નતા ગયા છતાં પણ આમ આદમી પાર્ટીને સારા એવા મત મળ્યા હતા. એટલે કે ચેતર વસાવા ના હોય, ધારો કે અત્યારે ચૂંટણી પ્રચાર માટે તો ડેડિયાપાડા વિધાનસભામાં આમ આદમી પાર્ટીને ફાયદો થાય, પરંતુ અન્ય જગ્યાએ તો નુકસાન થાય તે અત્યારે દેખાઈ રહ્યું છે. નરેન્દ્ર, એક વાત એ છે કે ચૈતર વસાવાને પોતાનું ધારાસભ્ય પદ બચાવવું હોય તો સજા પર સ્ટે લાવવો પડે, સજા પર રોક લાગવી પડે, પરંતુ સજા પર રોક મળી નથી. એટલે કે આવનાર દિવસોમાં તેમનું ધારાસભ્ય પદ જઈ શકે તે સંભાવના હજુ પણ એ જ જગ્યાએ છે. તમારું શું માનવું છે કે તેમનું ધારાસભ્ય પદ જાય છે તો કોણ ચૂંટણી લડી શકે અને આ બધા વચ્ચે વિસ્તારમાં કેવો માહોલ સર્જાઈ શકે? સ્વાભાવિક છે કે જે તો વિધાનસભાના અધ્યક્ષના અને વિધાનસભા પાસે જે સમગ્ર મામલો છે જ કે ભાઈ એમનું ધારાસભ્ય પદ રદ કરવું કે નહીં, અને આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર પણ મળનાર છે જેમાં આ મુદ્દો આવશે જ કે જે ધારાસભ્ય ગેરહાજર હોય તેના બાબતે નોંધ થતી હોય છે કે કયા ધારાસભ્ય કયા કારણસર ગેરહાજર રહ્યા છે. તો એ બાબતે વિધાનસભાના અધ્યક્ષે એ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહે છે. પરંતુ જો એ અત્યારે હાઈકોર્ટમાં આમ આદમી પાર્ટીની તૈયારી છે કે હાઈકોર્ટમાં જે આ નથી મળ્યો તો સુપ્રીમ કોર્ટ સુધી આ મામલાને લઈ જવાની વાત છે. એટલે સુપ્રીમ કોર્ટની તૈયારી આમ આદમી પાર્ટીની થઈ ગઈ છે. જે પ્રોસિજર છે આજે રિજેક્ટ થયા બાદ જે ડોક્યુમેન્ટ્સ કોર્ટમાંથી લેવાના હોય કે અન્ય જે પ્રોસિજર છે એ કર્યા બાદ તેઓ હાઈકોર્ટમાં જશે. આજે સોમવારનો દિવસ છે એટલે કે હજુ આમ આદમી પાર્ટી પાસે ઘણા દિવસ છે. એટલે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના જે વકીલ છે તેઓ દ્વારા આ કોર્ટ સમગ્ર કોર્ટને જે છે એ સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવામાં આવશે. એટલે એ કાયદાકીય રીતે આમ આદમી પાર્ટીની તૈયારી છે. પરંતુ સૌની નજર હવે વિધાનસભાના અધ્યક્ષ પર છે. વિધાનસભાના અધ્યક્ષ ધારાસભ્ય ચેતર વસાવાના મામલે શું નિર્ણય લે છે, એટલે કે એ મામલા પર સૌની નજર છે. અને જો કદાચ પેટા ચૂંટણીની સ્થિતિ આવે તો પેટા ચૂંટણીમાં જો કદાચ ઉમેદવાર ઉભા રાખવાના થાય તો સ્વાભાવિક છે કે ધારાસભ્ય ચેતર વસાવાના બે પત્ની છે શકુંતલાબેન ને વર્ષાબેન, બેમાંથી એક ઉમેદવાર હોય અને બેમાંથી એક ઉમેદવાર હોય તો આમ આદમી પાર્ટીને ધારાસભ્ય ચેતર વસાવાની સિમ્પથીના કારણે આમ આદમી પાર્ટીને ત્યાં ફાયદો થાય. એટલે કે અત્યારે આમ આદમી પાર્ટીને ડેડિયાપાડામાં હરાવવી મુશ્કેલ છે. એક વાત એ છે કે ચૈતર વસાવા તો જેલમાં છે, એમના પત્ની પણ પ્રચાર કરી રહ્યા છે, પરંતુ ડેડિયાપાડામાં શું આમ આદમી પાર્ટીનું જે સંગઠન મજબૂત હતું એ મજબૂત છે કે પછી ચૈતર વસાવાના નામ ઉપર જ બધું ચાલે છે? કોઈ પણ પાર્ટી હોય, રાજકીય પાર્ટી હોય, એના જો મહત્વના નેતા જ્યારે સાથે ના હોય તો સ્વાભાવિક છે કે સંગઠન પર તેની અસર પડે. કારણ કે જે નિર્ણયો લેવાના હોય એ બાબતે જ્યારે મેઇન લીડર જ્યાં સુધી ના હોય ત્યાં સુધી એના નિર્ણયો લેવાતા નથી. અને એની અસર જોવા મળી રહી છે કે આમ આદમી પાર્ટી જ્યારે કોઈ પણ બાબત હોય, ધારો કે ચેતર વસાવા હતા ત્યારે કોઈ પણ મુદ્દો હોય તો એકદમ આક્રમકતા થશે તે રજૂઆત કરતા હતા અને તેના પરિણામ તેઓ લાવતા હતા. અને તેમની જે આક્રમકતા હતી અને જે એમની જે સૂઝબૂઝ હતી, કારણ કે રાજકારણની અંદર માત્ર એકલી આક્રમકતા ના ચાલે, તમારી અંદર સૂઝબૂઝ પણ હોવી જોઈએ કે આ મામલો જે કોઈ પણ પ્રજાનો મામલો છે એને કેવી રીતે આપણે ટેકનિકલી રીતે એનું સોલ્યુશન લાવીએ અને કઈ રીતે સરકાર સાથે વાતચીત કરીએ, કઈ સાથે પ્રશાસન સાથે વાતચીત કરીએ. એ પ્રકારની જે આવડત જે છે અત્યારે મારી દ્રષ્ટિએ આમ આદમી પાર્ટીના જિલ્લાના કોઈ નેતામાં હજુ એટલી દેખાતી નથી. કારણ કે ચૈતર વસાવાનો ઓરો એટલો મોટો છે કે એમની સમકક્ષ જાય એવા કોઈ નેતા અત્યારે આમ આદમી પાર્ટીમાં નર્મદા જિલ્લો હોય કે પછી અન્ય આદિવાસી વિસ્તારમાં નથી કે એમની આસપાસ પણ જે એ ટાઈપની એમની જે રાજનીતિ કરવાની જે સ્ટાઇલ છે એવી આમ આદમી પાર્ટીમાં બીજો કોઈ આદિવાસી નેતા નથી. એટલે સ્વાભાવિક છે કે ચેતર વસાવાની જે ખાલી જગ્યા પૂરે એવા કોઈ અત્યારે નેતા નથી. ધારાસભ્ય ચેતર વસાવા હાલમાં જેલમાં છે. સુપ્રીમ કોર્ટમાં જે નિર્ણય આવે ત્યારે પરિણામ બાદ ખબર પડશે. પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી પાસે એમના સમકક્ષના કોઈ એવા નેતા નથી કે દરેક પ્રશ્ન આક્રમકતાથી રજૂ કરે અને રાજકારણમાં જે ધારો કે ચૂંટણી આવે તે રીતે પ્રચાર કરે. એટલે કે ચૈતર વસાવાની ખોટ આમ આદમી પાર્ટીને સ્પષ્ટ અત્યારે દેખાઈ રહી છે. નરેન્દ્ર, જ્યારે અરવિંદ કેજરીવાલ હજુ હમણાં પહોંચ્યા હતા ત્યારે કોઈ પણ જાતની પત્રકારો સાથે વાત કર્યા વગર તેઓ ત્યાંથી નીકળી પડ્યા હતા. આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા પણ હતા, તેમણે પણ પત્રકાર મિત્રો સાથે કોઈ વાતચીત કરી નહોતી. મૂળ વાત એ છે કે શા માટે વાત નહોતી કરી. ત્યારે એવી પણ વાત શરૂ થઈ હતી કે મુદ્દો કોઈ ગંભીર છે, શું કોઈ મુદ્દો મોટો છે કે જેના કારણે એ પણ ચિંતામાં છે અથવા ભવિષ્યમાં કઈ નવાજૂની થવા જઈ રહી છે. આ બધા વચ્ચે તેમને જામીન પણ નથી મળ્યા અને સજા પર રોક પણ નથી મળી. શું એમને તેનો અંદાજો આવી ગયો હતો? તમને શું લાગે છે? રાજનીતિમાં કોઈ પણ રાજકીય પાર્ટી હોય તો એમના કોઈ નેતા જ્યારે જેલમાં હોય તો એમના પ્રત્યે એમના જે મેઇન લીડર હોય તે એમને સ્વાભાવિક છે એમના માટે દોડતા હોય છે ને અને એમના માટે મહેનત કરતા હોય છે ને. ચેતર વસાવા આમ આદમી પાર્ટી પાસે મોટા નેતા છે, મોટો ચહેરો છે, એટલે સ્વાભાવિક છે કે ભગવત માન અને અરવિંદ કેજરીવાલ આવ્યા હતા, મળ્યા હતા જેલમાં, તેઓ મુલાકાત કરી, ત્યારબાદ મીડિયા સાથે વાત નથી કરી. તો એનું કારણ એ છે કે
આમ આદમી પાર્ટીના નેતાઓને ખબર છે કે મીડિયા સવાલ શું પૂછશે, કે તમે મળવા આવ્યા છે તો શું ચેતર વસાવા અન્ય પાર્ટીમાં જવાના છે એવી ચર્ચાઓ છે, કે પછી કયા કારણસર તમે આવ્યા છે? કારણ કે આમ આદમી પાર્ટીના જે રાજ્યસભાના અનેક સાંસદો છે એક સાથે આમ આદમી પાર્ટીને ખબર ના પડી હતી અને અનેક સાંસદો જે છે રાજ્યસભાના સીધા આમ આદમી પાર્ટી છોડી હતી, જેની અંદર રાઘવ ચડ્ડા જે મોટા જે આમ આદમી પાર્ટીના ફાઉન્ડર નેતા છે એ પણ આમ આદમી પાર્ટી છોડીને ગયા હતા. ત્યારે આમ આદમી પાર્ટી અત્યારે પોતાના જે ક્રીમ લીડર્સ છે એને બચાવવા પણ પ્રયાસ કરી રહી છે અને કદાચ એના જ ભાગરૂપે ચેતર વસાવા સાથે આ મુલાકાત થઈ હોય. આ તો એક વાત, એક અંદેશો છે, એમના બે વચ્ચે શું વાતચીત થઈ તે તો બંને નેતાઓ જાણે, પરંતુ આ તો એક આકલન છે કે આવું પણ સ્થિતિ બની શકે. અને ચેતર વસાવા ભૂતકાળમાં પણ કહી ચુક્યા છે કે તેમને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટે પ્રયાસ થયા હતા, પરંતુ તેઓ ગયા ન હતા અને તેમને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સાથે તેમને વાતચીત પણ કરી હતી. એ ખુલીને તેઓ કહે છે કે તેમની સાથે વાતચીત થતી હતી અને સ્વાભાવિક છે કે કોઈ પણ રાજકીય પાર્ટીમાં કોઈ મોટા નેતા હોય તો જે અન્ય રાજકીય પાર્ટી છે એવા નેતાને પોતાની પાર્ટીમાં લાવવાનો પ્રયાસ કરતી હોય છે ને ગુજરાતને દેશની રાજનીતિમાં જોવા મળ્યું છે. એટલે કે આ રીતની વાતો થતી હોય છે, પરંતુ ચેતર વસાવાએ સ્પષ્ટ કીધું છે કે તેઓ ગમે તેટલા દિવસ જેલમાં જવું પડે અને ગમે તેટલા દિવસ જેલમાં રહેવું પડે, પરંતુ તેઓ આમ આદમી પાર્ટી નથી છોડવાના એવું ભૂતકાળમાં ગુજરાત તક સાથે વાતચીતમાં કહી ચૂક્યા છે. પરંતુ અત્યારની જે સ્થિતિ છે એ આમ આદમી પાર્ટી માટે કઠિન કહી શકાય, કારણ કે હવે સમગ્ર મામલે અમને સુપ્રીમ કોર્ટમાં જવું પડશે અને સુપ્રીમ કોર્ટમાં શું ફેસલો આવે છે તેના પર સૌની નજર હશે. નહીં, મારો સવાલ એ પણ હતો નરેન્દ્ર કે શું અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટીને અંદેશો મળી ગયો હતો, એ સંભાવના એ જોતા હતા કે કદાચ જામીન નથી મળી રહ્યા, સજા પર સ્ટે નથી મળી રહ્યો, એ એમને પહેલા જ અંદાજ આવી ગયો હતો? તમને લાગે છે એવું? ના, અંદાજાની તો વાત નથી, પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે ચેતર વસાવા જેલમાં જાય છે તો આમ આદમી પાર્ટીના નેતાઓ તેમને જેલમાં મળવા જતા હોય છે ને. ભૂતકાળમાં પણ 2 વખતે અરવિંદ કેજરીવાલને ભગવત માન આવેલા છે, એટલે એવું નથી કે અંદેશો એમને હતો એટલે મળવા આવ્યા. એ મળવા એમની જે રૂટીન જે હોય છે એ રીતે મળવા જ આવ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની અંદર આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના જે દિગ્ગજ જે 3-4 લીડર્સ છે કે જેના ઉપર તેઓ સમગ્ર ચૂંટણી લડી રહ્યા છે, ધારો કે ગોપાલ ઇટાલિયા હોય કે પછી ઈસુદાન ગઢવી હોય કે ચેતર વસાવા, ત્રણેય અલગ અલગ વિસ્તારના નેતા છે. તો એમાંથી એક પણ નેતા જો આમ આદમી પાર્ટી પાસેથી જો અન્ય પાર્ટીમાં જાય તો આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટું નુકસાન થાય. એટલે કે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાના કોઈ પણ જે આવા જે માસ લીડર જે છે એવા નેતાને ગુમાવવા માંગતી નથી અને એના જ કારણે કદાચ અરવિંદ કેજરીવાલ ને ભગવત માને ચેતર વસાવા સાથે મુલાકાત કરી હોય. પરંતુ આ બધાની વચ્ચે રાજનીતિમાં જો કહી શકાય તો આમ આદમી પાર્ટી માટે આ મોટું નુકસાન છે કે ચેતર વસાવાને આજે જે હાઈકોર્ટે તેમના જે કેસ છે એ બાબતે રિજેક્ટ કર્યા. હવે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં જશે અને સુપ્રીમ કોર્ટમાં શું સુનાવણી થાય છે એ તો જ્યારે પ્રોસિજર ચાલશે ત્યારે ખબર પડશે. પરંતુ આજનો દિવસ આમ આદમી પાર્ટી માટે મોટા નુકસાનનો કહી શકાય કે તેમના નેતા પર તેમને આમ આદમી પાર્ટી અને કાર્યકરોને આશા હતી, કારણ કે સોશિયલ મીડિયામાં પણ એક મેસેજ લોકોએ આજના દિવસને લઈને મૂક્યા હતા કે તેમના નેતાઓને આજે જેલમાંથી બહાર આવશે એવી વાત હતી. પરંતુ ચેતર વસાવા જે જેલમાંથી બહાર નથી આવ્યા, તેમના પર તેમના કેસ બાબતે હાઈકોર્ટે જે ફેસલો આપ્યો છે તે બાબતે સૌ જાણતા છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી આ બાબતે શું નિર્ણય લે છે. નરેન્દ્ર, એ કહેશો કે તમે ડેડિયાપાડા ફરો છો, નર્મદા ફરો છો, અત્યારે કોઈ સમાચાર નથી મળ્યા, પરંતુ આવતીકાલે ચાલો ધારાસભ્ય પદ રદ થાય છે અને પેટા ચૂંટણીની જાહેરાત થાય છે, તો મજબૂત કોણ ડેડિયાપાડામાં? આજની તારીખે અત્યારે મજબૂત તો આમ આદમી પાર્ટી જ છે અને કદાચ જો પેટા ચૂંટણી થાય તો કોઈ પણ ઉમેદવાર ઉભા રહે આમ આદમી પાર્ટી જ ડેડિયાપાડા વિધાનસભા જીતે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. અત્યારે આજની સ્થિતિની વાત કરું, કદાચ જ્યારે પેટા ચૂંટણી થાય ત્યારે શું થાય છે એ અલગ વાત છે, પણ આજની તારીખે જો ચૂંટણી થાય તો ડેડિયાપાડા વિધાનસભા આમ આદમી પાર્ટી જીતે, કારણ કે ચેતર વસાવાના કારણે આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડામાં મજબૂત પોતાનો ગઢ બનાવી લીધો છે. નરેન્દ્ર, એ પણ કહેશો કે તમે આદિવાસી વિસ્તારમાં એક પછી એક લોકોને મળતા હોય છો, આગેવાનો સાથે વાતચીત કરતા હોય છો, તમારો અનુભવ શું કહે છે? કોઈ આદિવાસી આગેવાન, કોઈ ધારાસભ્ય જેલમાં જાય અને તે બહાર ન આવે તો પછી આદિવાસી સમાજના લોકો એ વાતને કઈ રીતે લેતા હોય છે? મેસેજ એમના સુધી કઈ રીતે જતો હોય છે? મેસેજ બે રીતે કન્વે થતા હોય છે. આ પ્રકારની જયારે ઘટના થતી હોય છે કે શું થયું છે તો બે રીતે, ધારો કે સ્વાભાવિક છે કે ટેકનિકલ જે કોર્ટની ભાષા છે ઇન્ટિરિયર વિસ્તાર સુધી ત્યાં ના પહોંચે કે કયા કારણસર રિજેક્ટ થાય. આ છે લોકો બે જ વાત કરતા હોય કે આજે ધારાસભ્યને કોર્ટે જે એમને જામીન મતલબ એમને જેલમાંથી બહાર નથી આવવાના, એ બે ત્રણ જ વાત એ લોકો વિચારતા હોય છે. તો આ રીતે જે બે વાત કન્વે ટ્રાઇબલ એરિયામાં જે આ રીતે વાત કન્વે થતી હોય છે તો બે તરફના વાતો હોય છે. ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ સરકાર તેમને ફસાઈ રહી છે એ રીતની વાત કરતા હોય છે. ઘણા કહેતા હોય છે કે ભાઈ જે
કોર્ટનો જો શું ફેસલો આવ્યો તો હવે જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી નિર્ણય આવશે એટલે બંને તરફની વાતો થતી હોય છે. એટલે લોકો પણ જે આવા જે ફેસલા થતા હોય છે કે આ રીતના જ્યારે કોર્ટના ચુકાદા આવતા હોય તો અંદર એ લોકો પોતે પણ ચર્ચા કરતા અને મતદારો પોતે પણ આવી ઘટનાનું વિશ્લેષણ કરતા હોય છે કે આ ઘટના કેમ બની, ઘટનામાં કોર્ટે શું ફેસલો એ ટેકનિકલ વાત છે, પરંતુ પોતે એનું વિશ્લેષણ કરતા હોય છે કે આવું થવા પાછળનું કારણ શું છે. અને આ જે વિશ્લેષણો છે એને કડવા કોઈ પણ રાજકીય પાર્ટી માટે ખૂબ અઘરા હોય છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે આમ આદમી પાર્ટીને જે જીત મળી છે નર્મદા જિલ્લામાં કે પછી અન્ય વિસ્તારમાં, તો આમ આદમી પાર્ટીને પણ એટલું બધું એક્સપેક્ટેશન નહોતું કે આટલી બધી એમને જીત મળશે. એટલે કે જે સાયલન્ટ વોટર આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટ્રાઇબલ એરિયામાં આમ આદમી પાર્ટીને ઘણો ફાયદો કરાયો હતો. એટલે કે જોવાનું રહેશે કે આ જે અત્યારનો મામલો છે એ બાબતે આગળ શું થાય છે. છેલ્લો સવાલ આપને પૂછી લઉં નરેન્દ્ર, તમે શું જુઓ છો? ચૈતર વસાવાનો ગ્રાફ તમે પહેલેથી જુઓ છો, ધારાસભ્ય બન્યા ત્યારથી તમે એમને જોઈ રહ્યા છો, એમની કાર્યપ્રણાલી જોઈ રહ્યા છો. તો હવે ચૈતર વસાવા જેલમાં છે તેનો ગ્રાફ, એની જે ખ્યાતિ છે વધી છે કે પછી ઘટી? નહીં, અત્યારે તો ચૈતર વસાવાનો ગ્રાફ જે ઉપર જ છે, કારણ કે એમની ગ્રાફ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના હજુ થોડાક જ મહિના થયા છે, માંડ થોડા મહિના થયા છે, એટલે એના પરિણામમાં ખબર પડે કે ચૈતર વસાવાનો ગ્રાફ અપ જઈ રહ્યો છે. પરંતુ જ્યારે કોઈ પણ નેતાનું ટૂંકા ગાળા માટે જો હાજરી ના હોય તો ફરક ના પડે, પરંતુ જો લાંબો ગાળો, જો આ ગાળો જો વધતો હોય તો સ્વાભાવિક છે કે એ જનમાનસ પર એની અસર ધીરે ધીરે ઓછી થતી હોય છે. કે આપણી માણસની સાયકોલોજી છે કે કોઈ વસ્તુને લઈને આપણે થોડા સમય સુધી એના પર ખેંચાણ રહે, પણ લાંબો ગાળો થાય તો એની અંદર ફરક પડતો હોય છે. એટલે કે કોઈ પણ રાજકીય નેતા લાંબા સમય સુધી જો જેલમાં રહે તો એમની પાર્ટીને અને નેતાની જે લોકચાહના છે તેમાં ફરક પડતો હોય છે. ચૈતર વસાવાના મામલામાં શું થાય છે એ તો જ્યારે તેઓ જેલમાંથી બહાર આવશે ત્યારે ખબર પડશે, પરંતુ અત્યારનો જે મામલો કહી શકાય કે અત્યારે ચૈતર વસાવાનો ગ્રાફ ઊંચો ગયો છે.